સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 52. તે બધા બ્રાહ્મણો જ્યારે રાજા દ્વારા પૂજિત થઈને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા તથા પ્રણામ વગેરેથી સત્કાર પામેલ મુનિ પણ પોતાના આશ્રમે પધારી ગયા, ત્યારે તે સદાચારી રાજા વિધિપૂર્વક કરેલા તે યજ્ઞથી અત્યંત શોભવા લાગ્યા. તે સમયે વિશ્વામિત્ર મુનિના શિષ્ય અને સંયમી પુરુષોમાં શ્રેષ્ઠ કોત્સ ગુરુની દક્ષિણા માટે રાજાને પવિત્ર કરવામાં આવ્યા. તેમને જોઈને રાજા આદરપૂર્વક ઊભા થયા અને વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું. રાજાએ માટીના વાસણોથી જ કોત્સ મુનિનું પૂજન કર્યું. ત્યારે કોત્સે કહ્યું કે રાજન, તમારું કલ્યાણ થાવ. આ સમયે હું અન્યત્ર જઈશ. તમે તો તમારું સર્વસ્વ દાન કરી દીધું. હું મારા ગુરુ માટે ધન માગવા માટે આવ્યો હતો, પરંતુ તમારી પાસે ધનનો અભાવ છે, તેથી તમારી પાસે યાચના કરતો નથી. મુનિના આ પ્રમાણે કહેવાથી શત્રુવિજય રઘુએ ક્ષણભર થોડો વિચાર કર્યો. પછી વિનયથી હાથ જોડીને કહ્યું, ભગવાન, મારા મહેલમાં એક દિવસ રોકાઈ જાઓ. ત્યાં સુધી તમારા માટે ધન મેળવવાનો વિશેષ પ્રયત્ન કરું છું. ઉદાર બુદ્ધિના રાજાએ રઘુએ આવું પરમ ઉદારતાપૂર્ણ વચન કહીને ધનાધ્યક્ષ કુબેરને જીતવાની ઈચ્છાથી પ્રસ્થાન કર્યું. કુબેરજીએ તેમને આવતા જોઈને સંદેશો મોકલી તેમના મનને સંતુષ્ટ કરી અયોધ્યામાં સુવર્ણની અક્ષય વૃષ્ટિ કરી. જ્યાં તે વર્ષા થઈ હતી ત્યાં સોનાની ખાણ બની ગઈ. કુબેરની આપેલી તે સોનાની ખાણ રાજાએ મુનિને દેખાડી અને તેમને સમર્પિત કરી દીધી. મુનિવર કોત્સે પણ ગુરુ માટે જેટલું જરૂરી હતું તેટલું ધન આદરપૂર્વક લઈ લીધું અને બાકીનું બધું ધન રાજાને આપી દીધું અને કહ્યું કે રાજન, તમને તમારા કુળના ગુણોથી સંપન્ન સત્પુત્રની પ્રાપ્તિ થાવ અને આ જે સોનાની ખાણ છે તે મનોવાંછિત ફળ આપનારી થાવ. અહીં સર્વ પાપોનું અપહરણ કરનારું ઉત્તમ તીર્થ થઈ જાય. વૈશાખ માસની શુક્લ પક્ષની દ્વાદશી તિથિ અહીંની વાર્ષિક યાત્રા થાય અને તેમાં મારા કથનાનુસાર લોકોને અનેક પ્રકારના અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાવ. આ પ્રમાણે રાજાએ વરદાન આપીને સંતુષ્ટ ચિત્તના કોત્સ મુનિ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે ઉત્કંઠાપૂર્વક ગુરુના આશ્રમ પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે સંભેદ તીર્થ, સીતાકુંડ, ગુપ્તહરિ અને ચક્રહરિ તીર્થનો મહિમા. સૂતજી કહે છે કે સોનાની ખાણની દક્ષિણ દિશામાં શીત સેવિત સંભેદ તીર્થ છે, જે તિલોદકી અને સરયુના સંગમથી પ્રસિદ્ધ થયું છે. હે મહાભાગ, તેમાં સ્નાન કરી મનુષ્ય પાપરહિત થાય છે. 10 અશ્વમેઘ યજ્ઞોનું અનુષ્ઠાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ ધર્માત્મા પુરુષ તેમાં નિયમિત સ્નાન કરીને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય ત્યાં વેદોના પરગામી વિદ્વાન બ્રાહ્મણને સુવર્ણ વગેરે આપે છે તેને ઉત્તમ ગતિ મળે છે. ભાદ્ર પક્ષની અમાવસ્યાના દિવસે ત્યાંની યાત્રાનું મહત્વ છે. ભગવાન રામચંદ્રજીએ બીજા સમુદ્રની જેમ તે નદીનું નિર્માણ કર્યું હતું. તેમાં તલ જેવા કાળા રંગનું જળ સદા શોભાયમાન થતું હતું. તેથી તે પુણ્ય સલીલા નદી તિલોદકી નામે પ્રસિદ્ધ થઈ. પવિત્ર વ્રત ધારણ કરનારા મનુષ્ય સંગમ સિવાય પણ આ નદીમાં સ્નાન કરે તો તે 7 જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. ધર્મની અભિલાષા રાખનારા મનુષ્યોએ યત્નપૂર્વક અહીં સ્નાન કરવું જોઈએ. ત્યાં કરેલું સ્નાન, દાન, વ્રત, હોમ બધું અક્ષય થઈ જાય છે. તે સંગમથી પશ્ચિમ દિશામાં તટ પર સીતાકુંડ નામે વિખ્યાત એક તીર્થ છે, જે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે. તેમાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. સીતાજીએ સ્વયં તે કુંડનું નિર્માણ કર્યું છે. ત્યાં રામચંદ્રજીએ વરદાન આપી તેને સુફળ આપનાર ભંડાર બનાવી દીધો છે. શ્રી રામ બોલ્યા, સૌભાગ્યવતી સીતે આ તીર્થમાં વિધિપૂર્વક કરેલું સ્નાન, દાન, જપ, હોમ અથવા તપ બધું જ અક્ષય થાવ. માર્ગશીર્ષ કૃષ્ણ ચતુર્દશી અહીં સ્નાનનું વિશેષ પર્વ હશે. તે દિવસે આ કુંડમાં સ્નાન કરનારા મનુષ્યના સઘળા પાપોનો નાશ થશે. પ્રજાવત્સલ શ્રી રામચંદ્રજી સીતાજીને આ પ્રમાણે વરદાન આપ્યું હતું. ત્યારથી આ તીર્થ પૃથ્વી પર પ્રસિદ્ધ છે. સીતાકુંડ મનુષ્યોને માટે અદ્ભુત તીર્થ છે. તે તીર્થમાં સ્નાન કરનાર અવશ્ય ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રાપ્ત કરી લે છે. તેમાં સ્નાન, દાન અને તપસ્યા કરીને ચંદન, માળા, ધૂપ, દીપ તથા અનેક પ્રકારના વૈભવ વિસ્તારથી શ્રી રામ અને સીતાજીની પૂજા કરી મનુષ્ય મુક્ત થઈ જાય છે. માર્ગશીર્ષ માસમાં અહીં સ્નાન કરનાર ફરી માતાના ગર્ભમાં આવતો નથી. અન્ય દિવસોમાં પણ અહીં સ્નાન કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. ભગવાન વિષ્ણુ હરિની પશ્ચિમ દિશામાં ચક્રહરિ નામથી પ્રસિદ્ધ વિષ્ણુનું નિવાસ કરે છે, જે સમસ્ત મનોવાંછિત ફળને આપનારા છે. બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ વિદ્વાન પુરુષ પણ ચક્રહરિના મહિમાનું વર્ણન કરી શકે એમ નથી. ત્યાંથી પશ્ચિમમાં હરિસ્મૃતિ નામે પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુનું પરમ પવિત્ર મંદિર છે, જે પરમાર્થિક ફળ આપનારું છે. તેના દર્શન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ચક્રહરિ અને હરિસ્મૃતિ આ બંનેના દર્શનથી મનુષ્ય આ પૃથ્વી પર જેટલા પાપ કરે છે તે બધાનો નાશ થઈ જાય છે. પૂર્વકાળની વાત છે. દેવતાઓ અને અસુરોમાં બહુ મોટું યુદ્ધ થયું. વરદાનના મદથી ઉન્મત્ત તે દૈત્યોએ તે યુદ્ધમાં દેવતાઓને પરાસ્ત કરી દીધા. દેવતાઓ ભાગવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરે તેમને રોક્યા અને બ્રહ્માજીને સાથે લઈને બધા ક્ષીરસાગરમાં ગયા. ત્યાં ભગવાન વિષ્ણુ સમુદ્રમાં શેષનાગની શૈયા પર શયન કરી રહ્યા હતા. ભગવતી લક્ષ્મી તેમની પાસે બેસીને તેમના હાથે તેમના ચરણોની સેવા કરી રહ્યા હતા. નારદ વગેરે શ્રેષ્ઠ મુનિ ઉચ્ચ સ્વરે ભગવાનના ગુણાનુવાદ
ગાઈ રહ્યા હતા. ગરુડજી સામે ઊભા રહીને નિરંતર તેમની સ્તુતિ કરી રહ્યા હતા. ક્ષીરસાગરના ઉછળતા ઊંચા તરંગોના જળબિંદુઓ ભગવાનના પીતાંબરનું માર્જન કરતા દેખાતા હતા. નક્ષત્ર સમુદાયની જેમ પ્રકાશિત ઉજ્જવળ માળાઓ ભગવાનના વક્ષસ્થળની શોભા વધારી રહી હતી. તેમના કટી પ્રદેશમાં પીતાંબર શોભી રહ્યું હતું. મુખ પર મંદ હાસ્યની છટા છવાઈ રહી હતી. ભગવાન એક અદ્ભુત ભાવથી ભાવિત હતા. કાનોમાં મોતીથી જડેલા દિવ્ય અને સ્થૂળ કુંડળ લટકી રહ્યા હતા. મસ્તક પર મુગટ અને હાથોમાં પદ્મરાગ મણિના કડા શોભી રહ્યા હતા. ભગવાન શંકર વિનીત ભાવે બધા જ દેવતાઓની સાથે તે સમયે ભગવાનના શરણમાં આવ્યા અને એકાગ્ર થઈને સ્તુતિ કરી. ભગવાન શિવ બોલ્યા કે જે સંસાર સમુદ્રમાંથી તરનાર અને ગરુડને સુખ આપનાર છે, ગાઢ મોહરૂપી અંધકારનું નિવારણ કરવા માટે જેઓ ચંદ્રમા સ્વરૂપ છે, તે ભગવાન શ્રીહરિને નમસ્કાર છે. જ્યાં જ્ઞાનમય મણિની પ્રજ્વલિત આભા પ્રકાશિત થાય છે તથા જે ચિત્તમાં ભગવત સંગરૂપી સુધાની વૃષ્ટિ કરનારી ચંદ્રિકા જેવી છે અને જે માનસના ઉદ્યાનમાં પ્રવાહિત થાય છે, તે ભગવત ભક્તિરૂપી મંદાકિનીનું હું શરણ લઉં છું. તે લીલાપૂર્વક ઈચ્છાશક્તિને જાગૃત કરનારી તથા સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે. સાત્વિક ભાવોની પ્રેરક છે. તેને જ વૈષ્ણવી શક્તિ કહે છે. હવાથી હાલતા કમળદળની ગાંઠમાં રહેનારા પતનશીલ જંતુઓની જેમ પતનના ખાડામાં પડનાર પ્રાણીઓને સ્થિરતા આપનારી એકમાત્ર શ્રીહરિની સ્મૃતિ જ છે. હૃદય કમળની કડીને વિકસિત કરનારી જ્ઞાનરૂપી કિરણમાળાઓથી આવૃત સૂર્યરૂપી ભગવાનને નમસ્કાર છે. યોગીઓની એકમાત્ર ગતિ એવા સંયમશીલ શ્રીહરિને નમસ્કાર છે. તેજ અને અંધકાર બંનેથી પર બિરાજેલા પરમેશ્વરને નમસ્કાર છે. આપ યજ્ઞ સ્વરૂપ ભવિષ્યના ઉપભોક્તા તથા રૂક યજુ અને સામવેદ સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. ભગવતી સરસ્વતી દ્વારા ગાવામાં આવતા દિવ્ય સદગુણોથી વિભૂષિત એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. આપ શાંત સ્વરૂપ ધર્મના નિધિ ક્ષેત્રજ્ઞ તથા અમૃતાત્મા છો. આપને નમસ્કાર છે. આપ સાધકના યોગની પ્રતિષ્ઠા તથા જીવના એકમાત્ર કારણ છો. આપને નમસ્કાર છે. આપ ઘોર સ્વરૂપ માયાના સર્જક તથા હજારો મસ્તકવાળા છો. આપને નમસ્કાર છે. આપ યોગ નિદ્રા સ્વરૂપ થઈને શયન કરો છો અને પોતાના નાભિકમળથી ઉત્પન્ન સંસારની સૃષ્ટિ રચો છો. આપને નમસ્કાર છે. આપ જળ સ્વરૂપ અને સંસારની સ્થિતિના કારણ છો. આપને નમસ્કાર છે. આપના કાર્યો દ્વારા આપની શક્તિનું અનુમાન થાય છે. આપ મહાબળી સર્વના જીવન અને પરમાત્મા છો. આપને નમસ્કાર છે. સમસ્ત પ્રાણીઓના રક્ષક અને પ્રાણ આપ જ છો. આપ જ વિશ્વ તથા તેના સ્રષ્ટા બ્રહ્મા છો. આપને નમસ્કાર છે. આપ નૃષિ શરીર ધારણ કરીને દૈત્યોનો સંહાર કરનાર છો. આપને નમસ્કાર છે. આપ જ સર્વના પરાક્રમ છો. આપ અનંત હૃદયના છો. આપ સંપૂર્ણ સંસારના ભાવોને ગ્રહણ કરનારા છો. આપને નમસ્કાર છે. આપ સંસારના કારણ એવા અજ્ઞાનનો નાશ કરનારા છો. આપનું ધામ અચિંત્ય છે. આપને નમસ્કાર છે. આપ ગૂઢ રૂપે સ્થિત તથા અત્યંત ઉદ્વેગકારક રુદ્ર છો. આપને નમસ્કાર છે. આપ શાંત છો. જ્યાં સમસ્ત ઉર્મિઓ શાંત થઈ જાય છે એવા કેવલ્ય પદને આપનારા છો. સંપૂર્ણ ભાવ પદાર્થોથી પર તથા સર્વમય છો. આપને નમસ્કાર છે. નીલકમળવત શ્યામ છે અને ચમકતા કેસર જેવો સુશોભિત કૌસ્તુભ મણિ ધારણ કરો છો તથા નેત્રોને માટે રસાયણ રૂપ છો. એવા આપ ભગવાન વિષ્ણુને પ્રણામ કરું છું. આ પ્રમાણે સ્તુતિ કરવાથી પ્રસન્નચિત્ત વરદાયક ભગવાન ગરુડધ્વજે કૃપા કરી સંપૂર્ણ દેવતાઓ પર પોતાની સુધા વરસાવતી દ્રષ્ટિથી અમૃતની વર્ષા કરી અને વિનીત દેવતાઓને આ પ્રમાણે કહ્યું: દેવતાઓ, હું તમારો બધો અભિપ્રાય સારી રીતે જાણી ગયો છું. હું અત્યારે અયોધ્યા નગરીમાં જઈને તમારા બળની વૃદ્ધિ અને દૈત્યોના ઉપદ્રવની શાંતિ માટે ગુપ્ત રહીને ઉત્તમ તપનું અનુષ્ઠાન કરીશ. તમે લોકો પણ શુદ્ધ ચિત્તે અયોધ્યામાં જઈને દૈત્યોના વિનાશ માટે તીવ્ર તપસ્યા કરો. આ પ્રમાણે કહીને ભગવાન ગરુડ વાહન અંતર્ધ્યાન થઈ ગયા. તેમણે અયોધ્યામાં આવીને ગુપ્ત રીતે દેવતાઓના તેજમાં વૃદ્ધિના માટે શીઘ્ર તપસ્યા શરૂ કરી. તેથી તેઓ ગુપ્ત હરિના નામે પ્રસિદ્ધ થયા. અહીં પહેલા આવેલા ભગવાન વિષ્ણુના હાથમાંથી સુદર્શન ચક્ર પડી ગયું હતું. તેથી ચક્રહરિના નામે ભગવાનની પ્રસિદ્ધિ થઈ. તે બંનેના દર્શનથી મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી હરિના પ્રભાવથી દેવતાઓ પ્રબળ તેજસ્વી થઈ ગયા. તેમણે યુદ્ધમાં દૈત્યોને પરાસ્ત કરી પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું અને પરમાનંદ યુક્ત થઈને અતિશય શોભવા લાગ્યા. ત્યાર પછી બૃહસ્પતિ અને બધા દેવતાઓએ ભગવાનને પ્રણામ કર્યા અને તેમના દર્શન માટે અધીરા થઈને બધા જ અયોધ્યામાં આવ્યા. ત્યાં ફરી હાથ જોડીને પ્રણામ કરીને એકાગ્રતાપૂર્વક શ્રીહરિનું ધ્યાન કરતા રહીને તેમનામાં તન્મય થઈ ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે દેવતાઓ, હું આ સમયે તમારી કઈ ઈચ્છા પૂરી કરું? દેવતાઓ બોલ્યા કે હે જગતપતિ, આ સમયે આપના દ્વારા અમારું તમામ કાર્ય સિદ્ધ થઈ ગયું. તેમ છતાં અમારી રક્ષા માટે આપ હંમેશા અહીં રહેવું જોઈએ. શ્રી ભગવાન બોલ્યા કે હે દેવતાઓ, આ કથાનો સંસારમાં પ્રચાર થશે. સમસ્ત પ્રાણીઓમાં શ્રેષ્ઠ જે પુરુષ અહીં ઉત્તમ ભક્તિથી પૂજા, યજ્ઞ અને જપ વગેરેનું અનુષ્ઠાન કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. જે જીતેન્દ્રિય મનુષ્ય પોતાની શક્તિ અનુસાર અહીં દાન કરે છે તે અનુપમ સ્વર્લોકને પ્રાપ્ત કરીને પછી કદી દુઃખી થતો નથી. અહીં મારી પ્રસન્નતા માટે સુચિત્તે ગોદાન કરવું જોઈએ. જે મારી ભક્તિમાં તત્પર થઈ આત્મશુદ્ધિ માટે સ્નાન કરે છે તેમની મુક્તિ તેમની મુઠ્ઠીમાં છે. ભગવાન ચક્રહરિના સ્થાન પર મારી પ્રીતિના માટે પ્રયત્નપૂર્વક ઉત્તમ દાન અને જપ હોમ વગેરે કરવા જોઈએ. હે શ્રેષ્ઠ દેવતાઓ, તમે પણ અહીં નિયમ અનુસાર
યાત્રા કરો. આ ગુપ્ત હરિના સ્થાનની પાસે જ શુભ સંગમ છે, જ્યાં ગોપ્રતારક ઘાટથી 3 યોજન પશ્ચિમે ઘઘરા નદી સાથે સરયુનો સંગમ થયો છે. ત્યાં વિધિપૂર્વક સ્નાન કરીને સમસ્ત મનોરથોને સિદ્ધ કરનારા ભગવાન ગુપ્ત હરિના દર્શન કરવા જોઈએ. આ પ્રમાણે કહીને પીતાંબરધારી ભગવાન વિષ્ણુ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. દેવતાઓ પણ વિધિપૂર્વક યાત્રા કરી અયોધ્યામાં રહેવા લાગ્યા. ત્યારથી આ સ્થાન પૃથ્વી પર પ્રસિદ્ધ થઈ ગયું. કાર્તિક પૂર્ણિમાએ વિશેષ રૂપે અહીંની વાર્ષિક યાત્રા થાય છે. ત્યાં સંગમ પર સ્નાન કરીને ભગવાન ગુપ્ત હરિના દર્શન કરવામાં આવે છે. ત્યાર પછી સરયુ અને ઘાઘરાના સંગમ તટ પર ગોપ્રતાર તીર્થમાં સ્નાન કરીને સંપૂર્ણ કામનાઓ પૂરી કરનારા ભગવાનની પૂજા કરવી જોઈએ. માર્ગશીર્ષ શુક્લ દ્વાદશીએ ચક્રહરિની યાત્રા કરવી જોઈએ. જે આ પ્રમાણે યાત્રા કરે છે તે ભગવાન વિષ્ણુના લોકમાં આનંદનો અનુભવ કરે છે. ત્યાર પછી આવે છે ગોપ્રતાર્થ તીર્થનો મહિમા અને શ્રીરામના પરમ ધામ ગમનની કથા. સરયુ અને ઘાઘરાના સંગમમાં 10 કોટી સહસ્ત્ર તથા 10 કોટી તત તીર્થ છે. તે સંગમના જળમાં સ્નાન કરીને એકાગ્રચિત થઈને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવું તથા પોતાની શક્તિ અનુસાર દાન કરવું. પછી વૈષ્ણવ મંત્રથી હવન કરી પવિત્ર થવું. અમાવસ્યા પૂર્ણિમા બને દ્વાદશી તિથિ અયન અને વ્યતિપાત યોગ હોય ત્યારે સંગમમાં કરેલું સ્નાન વિષ્ણુદક પ્રદાન કરનારું છે. વિષ્ણુ ભક્ત પુરુષ ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમની જ લીલા કથાઓનું શ્રવણ કરતા રહીને વિષ્ણુને પ્રિય ગીત વાદ્ય નૃત્ય તથા પુણ્યકારક કથા વાર્તા કરતા રહીને રાત્રે જાગરણ કરે. તે પછી પ્રાતઃકાળે વિધિપૂર્વક શ્રદ્ધાથી સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરે અને બ્રાહ્મણોની યથાશક્તિ સુવર્ણ વગેરેનું દાન આપે. જે સંગમ પર શ્રદ્ધાપૂર્વક સુવર્ણ અન્ન અને વસ્ત્ર આપે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. સંગમમાં સ્નાન કરનારની 7 પેઢી પૂર્વની તથા 7 ભાવિ પેઢીને તારી દે છે. સંગમની સમીપમાં જ એક બીજું ગોપ્રતાર નામે તીર્થ છે. તે પણ મોટા મોટા પાતકોનો નાશ કરનારું છે. તેમાં સ્નાન અને દાન કરવાથી મનુષ્ય કદી શોકને વશીભૂત થતો નથી. જેમ કાશીમાં મણિકર્ણિકા, ઉજ્જૈનીમાં મહાકાલ મંદિરમાં તથા નૈમિષારણ્યમાં ચક્રવાપી તીર્થ સૌથી શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે અયોધ્યામાં ગોપ્રતાર તીર્થનું મહત્વ સર્વાધિક છે, જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી સમસ્ત સાકેતવાસીઓને તેમના દિવ્યધામની પ્રાપ્તિ થઈ હતી. પૂર્વકાળમાં ભગવાન શ્રી રામચંદ્રજી આળસ છોડીને દેવતાઓનું કાર્ય પૂરું કરીને પોતાના ભાઈઓ સહિત પરમધામમાં જવાનો વિચાર કર્યો. ગુપ્તચરોના મુખેથી આ સમાચાર સાંભળી ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા વાનરો, રીંછ, ગોપુચ્છ અને રાક્ષસોના ટોળે ટોળા ત્યાં આવ્યા. વાનરો દેવતાઓ, ગંધર્વો અને ઋષિઓના પુત્ર હતા. તે બધા રામચંદ્રજી અંતર્ધ્યાન થવાના જેવા સમાચાર સાંભળીને ત્યાં આવી પહોંચ્યા. શ્રી રામચંદ્રજીની પાસે આવીને બધા વાનર આગેવાનોએ કહ્યું કે હે રાજન, અમે બધા આપની સાથે જવા માટે આવ્યા છીએ. હે પુરુષોત્તમ, જો આપ અમને છોડીને ચાલ્યા જશો તો અમે બધા ભારે દંડ પામેલા પ્રાણીઓના જેવી સ્થિતિમાં મુકાઈ જઈશું. તે વાનર, રીંછ અને રાક્ષસોની વાત સાંભળીને રામચંદ્રજીએ તે જ સમયે વિભીષણને કહ્યું કે વિભીષણ, જ્યાં સુધી પૃથ્વી પર પ્રજા રહે ત્યાં સુધી તમે પણ અહીં રહીને લંકાના મહાન સામ્રાજ્યનું પાલન કરો. મારી આજ્ઞા માનો. વિભીષણને આ પ્રમાણે કહીને ભગવાન રામચંદ્રજી હનુમાનજીને કહ્યું કે હે વાયુનંદન, તમે ચિરંજીવી રહો. કપિશ્રેષ્ઠ, જ્યાં સુધી લોકો મારી કથા કહે ત્યાં સુધી તમે પ્રાણોને ધારણ કરો. મયંદ અને દ્વિવેદ આ બંને અમૃત ભોજી વાનર છે. આ બંને ત્યાં સુધી આ પૃથ્વી પર જીવિત રહે જ્યાં સુધી ત્રિલોકની સત્તા રહે. આ બધા વાનર અહીં રહીને મારા પુત્ર પૌત્રોની રક્ષા કરતા રહે. આ પ્રમાણે કહીને રામચંદ્રજીએ બીજા વાનરોને કહ્યું કે તમે બધા મારી સાથે ચાલો. ત્યાર પછી રાત વીતી ગયા પછી જ્યારે પ્રાતઃકાળ થયો તથા વિશાળ વક્ષ અને કમળદળ જેવા નેત્રોવાળા મહાબાહુ રામે પોતાના પુરોહિત વશિષ્ઠજીને કહ્યું કે હે ભગવાન, પ્રજ્વલિત અગ્નિહોત્રનો અગ્નિ આગળ રહે. વાજપેયી યજ્ઞ અને અતિરાગ યજ્ઞનો અગ્નિ પણ આગળ લઈ જવામાં આવે. ત્યારે મહાતેજસ્વી વશિષ્ઠજીએ બધી રીતે વિચાર કરી વિધિપૂર્વક મહાપ્રસ્થાન કલોચિત કર્મ કર્યું. ત્યાર પછી બ્રહ્મચર્યપૂર્વક રેશમી વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી રામ બંને હાથમાં કુશ લઈને મહાપ્રસ્થાન માટે તૈયાર થયા. તેઓ નગરની બહાર નીકળીને કોઈ શુભ કે અશુભ વચન બોલ્યા નહીં. ભગવાન શ્રી રામની ડાબી બાજુ હાથમાં કમળ લઈને લક્ષ્મીજી ઊભા રહ્યા અને જમણી બાજુ વિશાળ નેત્રવાળા લજ્જાદેવી ઉપસ્થિત થયા. તેમની આગળ મૂર્તરૂપે વ્યવસાય, ઉદ્યોગ અને દ્રઢ નિશ્ચય વિદ્યમાન હતો. ધનુષ્ય, પ્રત્યંચા અને બાણ વગેરે અનેક પ્રકારના અસ્ત્રશસ્ત્રો મનુષ્યનું શરીર ધારણ કરીને ભગવાનની પાછળ પાછળ ચાલ્યા. બ્રાહ્મણ રૂપધારી વેદ ડાબી બાજુ અને ગાયત્રી જમણી બાજુ સ્થિત થયા. ઓમકાર, વષટકાર બધા શ્રી રામચંદ્રજીની સાથે ચાલ્યા. ઋષિ, મહાત્મા અને પર્વત બધા સ્વર્ગદ્વાર પર ઉપસ્થિત ભગવાન શ્રી રામની પાછળ પાછળ ચાલ્યા. અંતઃપુરની સ્ત્રીઓ, વૃદ્ધ, બાળક, દાસીઓ અને દ્વારપાલ બધાની સાથે લઈને રામચંદ્રજીની સાથે ચાલી નીકળ્યા. રાણીવાસની સ્ત્રીઓને સાથે લઈને શત્રુઘ્ન સહિત ભરત પણ ચાલ્યા. રઘુકુળ સાથે અનુરાગ રાખનારા મહાત્મા બ્રાહ્મણ પણ સ્ત્રી, પુત્ર અને અગ્નિહોત્ર સહિત રામચંદ્રજીની પાછળ પાછળ ચાલ્યા. મંત્રી પણ સેવક, પુત્ર, બંધુ, બાંધવ તથા અનુગામીઓ સહિત રામચંદ્રજીની પાછળ ગયા. ભગવાનના ગુણોથી સતત પ્રસન્ન રહેતી અયોધ્યાની સંપૂર્ણ પ્રજા પણ રામચંદ્રજીની સાથે જવા માટે ઘરેથી નીકળી ગઈ. તે સમયે ત્યાં કોઈ દિન ભયભીત અથવા દુઃખી ન હતું. બધા હર્ષ અને આનંદમગ્ન હતા. અયોધ્યામાં તે સમયે કોઈ સૂક્ષ્મ પ્રાણી પણ એવું નહોતું જે સ્વર્ગદ્વારની પાસે
ઊભા રહેલા રામચંદ્રજીની પાછળ ન ગઈ હોય. ત્યાંથી અડધો યોજન દક્ષિણ તરફ જઈને ભગવાન પશ્ચિમ તરફ મુખ કરીને ચાલવા લાગ્યા. આગળ જઈને રઘુનાથજીએ પુણ્ય સલીલા સરયુના દર્શન કર્યા. તે સમયે બધા દેવતાઓ, ઋષિઓ તથા મહાત્મા ઋષિઓથી ઘેરાયેલા લોકપિતામહ બ્રહ્માજી રામચંદ્રજી પાસે આવ્યા. તેમની સાથે 100 કરોડ દિવ્ય વિમાન હતા. તે વિમાન ચારે બાજુ આકાશને પ્રકાશિત કરી રહ્યા હતા. ત્યાં પરમ પવિત્ર, સુગંધિત અને સુખપ્રદ વાયુ ચાલવા લાગ્યો. રામચંદ્રજીએ પોતાના ચરણોથી સરયુજીના જળનો સ્પર્શ કર્યો. ત્યાર પછી બ્રહ્માજી દેવતાઓ સાથે રામચંદ્રજીની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવ, આપ સર્વલોકપતિ છો. આપના સ્વરૂપને કોઈ જાણતું નથી. હે વિશાળ લોચન, આપ અચિંત્ય અને અવિનાશી બ્રહ્મરૂપ છો. હે મહાવીર્ય, આપ પોતાના જે દિવ્ય રૂપને ગ્રહણ કરવા ઈચ્છો છો તે ગ્રહણ કરો. બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ સહિત દિવ્ય વૈષ્ણવ તેજમાં શરીર સાથે પ્રવેશ કર્યો. ત્યાર પછી સુરશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુનું બધા દેવતાઓએ પૂજન કર્યું. દેવતાઓનો મનોરથ પૂર્ણ થયો, તેથી તે બધા બહુ પ્રસન્ન હતા. તે સમયે મહાતેજસ્વી ભગવાન વિષ્ણુએ પિતામહ બ્રહ્માજીને કહ્યું કે હે સુવ્રત, આ જન સમુદાયને તમારે ઉત્તમ લોક આપવો જોઈએ. ભગવાનનો આવો આદેશ મળતા સર્વ લોકેશ્વર બ્રહ્માજીએ કહ્યું કે તે બધા માનવો સાંતાનિક લોકમાં રહેશે. સ્વર્ગદ્વાર તીર્થમાં શ્રી રામચંદ્રજીનું ચિંતન કરતા રહીને જે પ્રાણ ત્યાગ કરે છે તે પરમ ઉત્તમ સાંતનિક લોકને પ્રાપ્ત થાય છે. સાંતનિક લોક મારા લોકથી પણ ઉપર છે. વાનર વગેરેમાં જે દેવતાઓના અંશ હતા તે તેમાં મળી જશે. સૂર્યપુત્ર સુગ્રીવ સૂર્યમંડળમાં ચાલ્યા જશે. ઋષિ, નાદ અને યક્ષ બધા પોતપોતાના કારણે પ્રાપ્ત થશે. દેવેશ્વર બ્રહ્માજીને આ પ્રમાણે કહેવાથી ગોપ્રપતાર તીર્થમાં રહેલું જળ સરયુને પ્રાપ્ત થયું. ત્યાર પછી ત્યાં સરયુ જળ પરિપૂર્ણ થઈ ગયું. પછી તે બધાએ જળમાં ડૂબકી મારી અને હર્ષપૂર્વક પ્રાણ ત્યાગ કરીને મનુષ્ય શરીરને ત્યાગી દીધું તથા વિમાનોમાં બેસીને દિવ્યલોક જવા પ્રસ્થાન કર્યું. પશુ, પક્ષી વગેરે જે જીવ હતા તે પણ સરયુમાં પ્રવેશ કરીને શરીર ત્યાગીને દિવ્ય રૂપધારી થઈ ગયા. તે જ પ્રમાણે અન્ય ચરાચર પ્રાણી પણ ઉત્તમ શરીર પામીને દેવલોકમાં ગયા. ભગવાન શ્રીરામ દેવતાઓની સાથે પરમધામ ગયા. તેથી બધાને તારનારું તે તીર્થ ગોપ્રતાર નામે પ્રસિદ્ધ થયું. ગોપ્રતાર તીર્થમાં ઉત્તમ મોક્ષ પ્રાપ્ત થાય છે. ગોપ્રતાર તીર્થમાં નિસંદેહ ભગવાન વિષ્ણુનો વાસ છે. જેમાં તે સ્નાન કરે છે તે અવશ્ય યોગીજનોને માટે પણ દુર્લભ એવા પરમધામને પ્રાપ્ત થાય છે. જે જીતેન્દ્રિય મનુષ્ય ત્યાં વિશેષ રૂપે કારતકની પૂર્ણિમાએ સ્નાન કરવું જોઈએ. નિયમપૂર્વક વ્રત પાલન કરનારા શ્રદ્ધાળુ પુરુષોએ ભગવાન વિષ્ણુના નિમિત્તે ત્યાં સ્નાન કરીને બ્રાહ્મણોનું વિશેષ રૂપે પૂજન કરવું જોઈએ. ત્યાં હરિની પ્રાપ્તિ માટે ભક્તિ સહિત અનેક પ્રકારના અન્ન, સુવર્ણ અને જાત જાતના વસ્ત્રોનું દાન આપવું જોઈએ. આ પ્રમાણે પુણ્યાત્મા પુરુષ ઉત્તમ વિધિથી ગોપ્રતાર તીર્થમાં યત્નપૂર્વક સ્નાન કરીને આદરપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સમસ્ત પાપ તાપથી મુક્ત થઈને તેમાં સાયુજ્યને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે ક્ષીરોદક તીર્થ, બૃહસ્પતિ કુંડ, રૂકમણી વગેરે કુંડોનું મહાત્મ્ય. સૂચિ કહે છે કે સીતાકુંડથી વાયવ્ય કોણમાં ક્ષીરોદક નામનું તીર્થ છે જે સર્વ દુઃખોનો નાશ કરનારું છે. પૂર્વકાળમાં રાજા દશરથે ત્યાં પુત્ર માટે પુત્રેષ્ટિ નામનો યજ્ઞ કર્યો હતો. યજ્ઞના અંતે ત્યાં ભગવાન અગ્નિદેવ પોતાના હાથમાં હવિષ્યથી ભરેલું સોનાનું પાત્ર લઈને દેખાય. તે હવિષ્યમાં પરમ ઉત્તમ વિષ્ણુ તેજ વ્યાપ્ત હતું. રાજાએ તેના 4 ભાગ કરીને પોતાની પત્નીઓને વહેંચી દીધું. જ્યાં તે ખીર કે હવિષ્યની પ્રાપ્તિ થઈ ત્યાં ક્ષીરોદક નામનું તીર્થ પ્રસિદ્ધ થયું. જીતેન્દ્રિય પુરુષ તે તીર્થમાં આદરપૂર્વક સ્નાન કરી સંપૂર્ણ ભોગ અને જ્ઞાનીપુત્રને પ્રાપ્ત કરે છે. અશ્વિની શુક્લ એકાદશીએ વ્રતનું પાલન કરનાર પુરુષ ત્યાં વિધિપૂર્વક સ્નાન કરીને બ્રાહ્મણને યથાશક્તિ દાન આપે છે. તેનાથી તે સંપૂર્ણ મનોરથોને પ્રાપ્ત કરી લે છે. ક્ષીરોદક સ્થાનથી નૈઋત્ય કોણમાં બૃહસ્પતિનો કુંડ પ્રસિદ્ધ છે. તે સર્વ પાપનાશક તથા પવિત્ર જળના તરંગોથી સુશોભિત છે. ત્યાં સાક્ષાત બૃહસ્પતિજીએ નિવાસ કર્યો છે. તે તીર્થ સઘન વૃક્ષોની છાયાથી સુશોભિત અને અનેક પ્રકારના ફળ આપનારું છે. પાપીઓ માટે તે દુર્લભ છે. ભાદરવા સુદ પાંચમની તિથિએ ત્યાંની યાત્રા ફળદાયી હોય છે. બીજા દિવસોમાં પણ ગુરુવારે તેમાં કરેલું સ્નાન ઘણું ફળદાયી છે. જે મનુષ્ય ત્યાં ભગવાન વિષ્ણુ તથા બૃહસ્પતિનું પૂજન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વૈકુંઠ ધામમાં આનંદનો અનુભવ કરે છે. તેના દક્ષિણ ભાગમાં પરમ ઉત્તમ રૂકમણી કુંડ છે જેને શ્રી કૃષ્ણના પ્રિયતમા મહારાણી રૂકમણી દેવીએ નિર્માણ કરાવ્યો હતો. તે સમયે ભગવાન વિષ્ણુએ સ્વયં તે કુંડના જળમાં નિવાસ કર્યો. પત્નીના સ્નેહથી વરદાન આપીને ભગવાને તે કુંડના મહત્વને વિશેષ રૂપે વધારી દીધું. મનુષ્ય પોતાના મન ઇન્દ્રિયોને સંયમમાં રાખી ત્યાં સ્નાન, દાન, વૈષ્ણવ મંત્રથી હોમ, બ્રાહ્મણ પૂજન તથા ભગવાન વિષ્ણુનું અર્ચન કરવું જોઈએ. કાર્તક કૃષ્ણ નવમીએ ત્યાંની વાર્ષિક યાત્રા કરવી જોઈએ. આનાથી સર્વ પાપોનો નાશ થાય છે. યાત્રા કરનાર મનુષ્ય રૂકમણી અને શ્રી કૃષ્ણની પ્રીતિના માટે પોતાની શક્તિ અનુસાર દાન કરે. ત્યાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા ભગવાન લક્ષ્મીપતિનું આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. ભગવાનના શ્રી અંગોમાં પીતાંબર શોભી રહ્યું છે. તેમણે વનમાળા ધારણ કરી છે અને નારદાદી ઋષિઓ તેમની સ્તુતિ કરે છે. મસ્તક પર મુગટ શોભી રહ્યો છે તથા તેઓ ઇન્દ્ર, નીલમણી વગેરે દિવ્ય રત્નોના આભૂષણોથી અલંકૃત છે. વક્ષસ્થળમાં કૌસ્તુભ મણિ ઝળહળી રહ્યો છે જે સમસ્ત કામનાઓ અને ફળની પ્રાપ્તિ કરાવનાર છે. ભગવાનની અંગકાંતિ અળસીના ફૂલ જેવી શ્યામ છે. તેમના નેત્ર કમળદેવ
જેવા પરમ સુંદર છે. આ પ્રમાણે ધ્યાન કરવાથી મનુષ્ય નિસંદેહ સંપૂર્ણ મનોરથને પ્રાપ્ત કરી લે છે અને આ લોકમાં સુખ ભોગવીને ભગવાનના ધામમાં આનંદનો અનુભવ કરે છે. રૂકમણીકુંડના વાયવ્ય કોણમાં ધનાધ્યક્ષ નામે પ્રસિદ્ધ ઉત્તમ તીર્થ છે. પૂર્વકાળમાં વિશ્વામિત્ર મુનિએ રાસ્તુ યજ્ઞ કરનારા રાજા હરિશ્ચંદ્ર પાસેથી આખું રાજ્ય લઈ લીધું. ત્યાર પછી તે રાજ્ય અને ધન એક યક્ષના સંરક્ષણમાં આપી દીધું. કોઈ સમયે પરમ બુદ્ધિમાન વિશ્વામિત્ર મુનિ તે યક્ષ પર પ્રસન્ન થયા અને કહ્યું કે યક્ષ આ તીર્થ ધન યક્ષના નામે પ્રસિદ્ધ થશે. અહીં નવે નિધિઓનું પૂજન કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ અને પરલોકમાં આનંદનો અનુભવ કરે છે. મહાપદ્મ, પદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ અને ખર્વ આ 9 નિધિઓ છે. આ 9 નિધિઓના કુંડમાં નિવાસ રહેશે. અહીં જળમાં નિધિ લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. માઘ કૃષ્ણ ચતુર્દશી અહીં વાર્ષિક યાત્રા કરવી જોઈએ. તે સમયે સ્નાન અને પિતૃતર્પણ વિશેષ રૂપે કરવા જોઈએ. ધન યક્ષ તીર્થની ઉત્તર દિશામાં વશિષ્ઠ કુંડ નામે વિખ્યાત તીર્થ છે, જે સર્વદા સર્વ પાપ હરે છે. ત્યાં તપોનિધિ વશિષ્ઠ અને નિર્મળ વ્રતી અરુંધતીનો નિત્ય નિવાસ છે. તેમાં આળસ છોડીને જે પુરુષ સ્નાન અને વિશેષ રૂપે શ્રાદ્ધ કરે છે તેને ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્યાં વશિષ્ઠ અને વામદેવજીનું પૂજન કરવું જોઈએ. પતિવ્રતા અરુંધતી દેવી ત્યાં વિશેષ રૂપે પૂજનીય છે. તે તીર્થમાં વિધિપૂર્વક સ્નાન અને યથાશક્તિ દાન કરવું જોઈએ. તેમાં સ્નાન કરે છે તે વશિષ્ઠજી સમાન થાય છે. ભાદરવા મહિનાની શુક્લ પંચમીએ વિધિપૂર્વક મન ઇન્દ્રિયોનો સંયમ કરી ત્યાંની વાર્ષિક યાત્રા કરવી જોઈએ અને યત્નપૂર્વક શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આવું કરનાર વ્યક્તિ તમામ પાપોથી શુદ્ધ થઈ ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. વશિષ્ઠ કુંડથી પશ્ચિમમાં સાગરકુંડ નામે પ્રસિદ્ધ એક તીર્થ છે, જે સંપૂર્ણ કામનાઓને મનોરથોને સિદ્ધ કરનારું છે. તેમાં સ્નાન દાન કરવાથી મનુષ્ય સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. સાગરથી નૈઋત્ય કોણમાં ઉત્તમ યોગીની કુંડ છે. તેના જળમાં 64 યોગીનીઓ નિવાસ કરે છે. તે પુરુષોના સંપૂર્ણ મનોરથ સિદ્ધ કરે છે અને સ્ત્રીઓને વિશેષ રૂપે ઉત્તમ સિદ્ધિ પ્રદાન કરનારી છે. તે બધી સમસ્ત મનોવાંછિત ફળ આપનારી છે. યોગીની કુંડથી પૂર્વમાં પરમ ઉત્તમ ઉર્વશી કુંડ છે, જેમાં સ્નાન કરનાર પુરુષ સ્વર્ગમાં ઉર્વશીને પ્રાપ્ત કરે છે. અહીં સ્નાન કરીને મનુષ્યોએ ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. આવું કરનાર વિદ્વાન મનુષ્ય સદા વિષ્ણુલોકમાં નિવાસ કરે છે. તે સ્ત્રી હોય કે પુરુષ સર્વ મનોરથોને પ્રાપ્ત કરે છે. ઉર્વશી કુંડના દક્ષિણ ભાગમાં ઉત્તમ ઘોષાકુંડ છે, જે સર્વ પાપોનો નાશક છે. ત્યાં સ્નાન દાન કરવાથી મનુષ્ય સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ઘાવયુક્ત, કોઢી, નિર્ધન અથવા દુઃખથી ઘેરાયેલો જે કોઈ પણ મનુષ્ય ત્યાં વિધિપૂર્વક સ્નાન કરે છે તેની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. વિશેષ કરીને રવિવારે ત્યાં આદરપૂર્વક સ્નાન કરવું જોઈએ. રવિવારની સાથે જો સપ્તમી તિથિનો પણ યોગ હોય તો ત્યાંનું સ્નાન ઘણું ફળ આપનારું છે. ઘોષ નામના એક રાજાએ કોઈ સમયે તે તીર્થમાં સ્નાન સંધ્યા કરતા મુનિઓને જોયા. ત્યારે તેણે પણ વિધિપૂર્વક આચમન કરીને સ્નાન કર્યું. સ્નાન કરતાં જ રાજાનું શરીર દિવ્ય થઈ ગયું. તેનું મન આનંદથી પરિપૂર્ણ થઈ ગયું. ત્યારે મુનિ પાસેથી તે તીર્થનો મહિમા જાણીને રાજાએ સૂર્યદેવની પ્રસન્નતા માટે સ્તુતિ કરી. રાજા બોલ્યા કે હે દેવદેવેશ્વર, હે ભગવાન સૂર્ય, આપનું સ્વરૂપ સચ્ચિદાનંદમય છે. આપને નમસ્કાર છે. આપ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરનારા તથા જગતને આનંદ આપનારા સૂર્યદેવને નમસ્કાર છે. આપ પ્રભાની કેતન તથા દિવ્ય રૂપધારી છો. ત્રણેય વેદ આપના જ સ્વરૂપ છે. આપને નમસ્કાર છે. યોગના જ્ઞાતા અને સત્ય સ્વરૂપ એવા ભગવાન વિવસ્વાનને નમસ્કાર છે. આપ સર્વથી પર છો, પરમેશ્વર છો અને ત્રિલોકના પ્રકાશક છો. આપને નમસ્કાર છે. આપનું સ્વરૂપ અચિંત્ય છે. આપ પ્રભા પાથરનારા તેથી સંપન્ન છો. આપને સદા નમસ્કાર છે. આપ યોગ પ્રિય, યોગ સ્વરૂપ અને યોગજ્ઞ છો. આપને સદૈવ નમસ્કાર છે. આપ ઓમકાર રૂપ, વસટકાર રૂપ અને જ્ઞાન રૂપ છો. આપને નમસ્કાર છે. યજ્ઞ, યજમાન, હવિષ્ય તથા ઋત્વિજ સર્વ કાંઈ આપ જ છો. આપને નમસ્કાર છે. આપ સંપૂર્ણ રોગનાશક, આત્મા સ્વરૂપ તથા કમળોને આનંદ પ્રદાન કરનારા છો. આપને નમસ્કાર છે. આપ અત્યંત કોમળ અને અતિશય તીક્ષ્ણ છો. સંપૂર્ણ દેવતાઓનું પાલન કરનારા આપને નમસ્કાર છે. આપ યજ્ઞ ભોગતા, ભક્તના રક્ષક તથા પ્રિય સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. આપ નિરંતર પ્રકાશ આપનારા અને સમસ્ત લોકોના હિતકારી છો. આપને નમસ્કાર છે. હું આપના ચરણોમાં પ્રણામ કરનાર શરણાગત ભક્ત છું. પ્રભુ, આજે મારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે સ્તુતિ કરી રહેલા પોતાના ભક્ત રાજા ઘોષ પર ભગવાન સૂર્ય પ્રસન્ન થઈ ગયા અને ભક્તનું પ્રિય કરવાની ઈચ્છાથી એકદમ પ્રગટ થઈને બોલ્યા કે હે રાજેન્દ્ર, તમે જે મારી સ્તુતિ કરી છે તેને મનુષ્ય વાંચશે. તેમના પર પ્રસન્ન થઈને હું તેમના સર્વ મનોરથોને પૂર્ણ કરીશ. આ સ્થાન આજથી આ પૃથ્વી પર તમારા નામે પ્રસિદ્ધ થશે. જે અહીં સ્નાન કરશે તે પોતાની સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લેશે. આ પ્રમાણે વરદાન આપીને ભગવાન સૂર્યદેવ અંતર્ધ્યાન થઈ ગયા. રાજાએ ભગવાન સૂર્યના શરીરથી પ્રગટ થયેલી દિવ્ય સૂર્યમૂર્તિ લઈને ત્યાં તેને સ્થાપિત કરી અને પોતે જ તેની પૂજા કરી. તેથી રાજા ઘોષના નામ પર તે તીર્થનું નામ ઘોષાર્ક કુંડ પડ્યું. ત્યાર પછી આવે છે અયોધ્યા ક્ષેત્રના અન્ય વિવિધ તીર્થોનું વર્ણન તથા વશિષ્ઠના મુખેથી વિભીષણ વગેરેનું અયોધ્યા મહાત્મય શ્રવણ. ઘોષાર્ક તીર્થની પશ્ચિમ દિશામાં રતિકુંડ નામનું પ્રસિદ્ધ તીર્થ છે, સર્વ પાપોને હરનારું છે. તેની પશ્ચિમમાં કુસુમાયુધ કુંડ છે, જે સમસ્ત મનોરથોની સિદ્ધિ માટે પ્રસિદ્ધ છે. જે પતિ પત્ની આ બંને કુંડોમાં સ્નાન કરે છે તે રતિ અને કામદેવ જેવા સુંદર થાય છે. કુસુમાયુધ કુંડથી
પશ્ચિમ દિશામાં મંત્રેશ્વર તીર્થ છે, તેમાં સ્નાન કરીને જે ભગવાન મંત્રેશ્વરના દર્શન કરે છે તે પરમ ગતિને પામે છે. તેની ઉત્તરમાં કુમુદ અને કમળોથી સુશોભિત એક સુંદર સરોવર છે, જેમાં કરેલા સ્નાન અને દાન અનેક પ્રકારના ફળ આપનારા છે. ચૈત્ર શુક્લ એકાદશીના રોજ ત્યાંની વાર્ષિક યાત્રા ઉત્તમ માનવામાં આવી છે. મંત્રેશ્વરના મહિમાનું વર્ણન કોઈ પણ કરી શકે એમ નથી. સુગંધિત પુષ્પ, ધૂપ, ચંદન વગેરે ઉપચારોથી તેમનું પ્રયત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. તેઓ સંપૂર્ણ કામનાઓ અને મનોરથોને સિદ્ધ કરનારા છે. તેમના પૂજનથી મુક્તિ મળી જાય છે. ત્યાં પૂર્વ દિશામાં મહારત્ન નાગનું તીર્થ છે, તે બધા તીર્થોમાં ઉત્તમ છે. તેમાં સ્નાન, દાન અને બ્રાહ્મણનું પૂજન કરવાથી સમસ્ત કામનાઓની સિદ્ધિ થાય છે. ભાદ્રપદ કૃષ્ણ ચતુર્દશીના દિવસે ત્યાંની વાર્ષિક યાત્રા થાય છે. તેના નૈઋત્ય કોણમાં દુર્ભર સરોવર છે, જ્યાં સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. મહારત્ન અને દુર્ભર બંને તીર્થોમાં ભક્તિપૂર્વક સ્નાન કરી નીલકંઠ મહાદેવજીનું ગંધ પુષ્પ વગેરેથી સારી રીતે પૂજન કરવું જોઈએ. પાર્વતી સહિત ભગવાન શિવજીનું ધ્યાન કરીને મનુષ્ય બધી કામનાઓને તરત પ્રાપ્ત કરીને સદૈવ શિવલોકમાં નિવાસ કરે છે. ભાદ્રપદ કૃષ્ણ ચતુર્દશીએ જે મનુષ્ય શ્રદ્ધા સાથે વિધિપૂર્વક શિવ પૂજા તથા બ્રાહ્મણ પૂજા વિશેષ રૂપે કરે છે, તે શિવલોકમાં નિવાસ કરે છે. ભગવાન વિષ્ણુ અને શિવ તેના પર બહુ પ્રસન્ન થાય છે, જેમના સ્મરણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દુર્ભર સ્થાનથી ઈશાન કોણમાં મહાવિદ્યા નામનું મહાન તીર્થ છે. તેના દર્શન માત્રથી મનુષ્યના હાથમાં બધી સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે. મહાવિદ્યાની આગળ સરોવરમાં સ્નાન કરીને જે મહાવિદ્યાના શ્રદ્ધા અને ભક્તિથી દર્શન કરે છે, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાં સુપ્રસિદ્ધ સિદ્ધપીઠ છે, ત્યાં ઉત્તમ ભક્તિથી પૂજા કરવી જોઈએ. જે પવિત્ર મનુષ્ય ત્યાં શ્રદ્ધાથી શિવ, શક્તિ, ગણપતિ તથા ભગવાન વિષ્ણુના મંત્રને એકાગ્રચિત્તે જપે છે, તેને સદા માટે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આશ્વિન શુક્લ પક્ષની નવરાત્રિમાં ત્યાંની યાત્રા કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તેની પાસે જ ક્ષીરકુંડમાં દુગ્ધેશ્વર નામથી પ્રસિદ્ધ ભગવાન શિવ બિરાજમાન છે. તે ક્ષીર સંગમ કુંડનો સીતાજીએ બહુ સત્કાર કર્યો છે, તેથી સીતાકુંડ નામે પણ તેની પ્રસિદ્ધિ થઈ છે. સીતાકુંડમાં સ્નાન કરી સીતા, રામ, લક્ષ્મણ અને દુગ્ધેશ્વર નાથનું પૂજન કરીને મનુષ્ય સર્વ મનોરથોને પ્રાપ્ત કરી લે છે. જ્યેષ્ઠ માસની ચતુર્દશીએ ત્યાંની વાર્ષિક યાત્રા સંપન્ન થાય છે. ત્યાં પૂર્વ દિશામાં સુગ્રીવ દ્વારા નિર્મિત એક ઉત્તમ તીર્થ છે, જે તપોનિધિ તીર્થના નામે પ્રસિદ્ધ છે. તેમાં સ્નાન, દાન કરીને રામચંદ્રજીનું ભક્તિપૂર્વક પૂજન કરી મનુષ્ય સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. તેનાથી પશ્ચિમે હનુમત કુંડ છે અને હનુમત કુંડની પશ્ચિમમાં વિભીષણ કુંડ છે. તે બંનેમાં સ્નાન, દાન અને રામચંદ્રજીનું પૂજન કરવાથી મનુષ્ય સર્વ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. એકવાર વિભીષણ વગેરે મુનિવર વશિષ્ઠજીને વિનયપૂર્વક પૂછ્યું કે હે તપોનિધિ વિદ્વાન પુરુષ, અયોધ્યાનું જે સર્વોત્તમ મહાત્મ્ય વિશે કહે છે, તેનું વર્ણન કરો.